મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ દ્વારા આપને ઈશ્વરના પવિત્ર વચનોનું જ્ઞાન મળશે અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે. તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. સંત પાઉલે ગલાતીઓને લખેલા પત્રનો અભ્યાસ આપણે પૂર્ણ કરવા પ્રયત્ન કરીશું. સંત પાઉલ ગલાતીઓના પોતાના પત્રની સમાપ્તિ દેહના કામો અને આત્માના ફળોના તફાવતથી કરે છે. સંત પાઉલે વિશ્વાસીઓના જીવનમાં કાર્ય કરતા બે પરિબળો અથવા વિશ્વાસીના જીવનમાં સાચે જ યુદ્ધ કરતા આ બળો વિશે પોતે કરેલી ઈશ્વર પ્રેરિત તુલના સાંભળો. દેહના કામો તો ખુલ્લા છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિપૂજા, જાદુ, વેરભાવ, કજ્યાકંકાસ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, અદેખાઈ, છાટકાઈ, વિલાસી તથા એઓના જેવા કામ, જેમ પહેલાં મેં તમને ચેતવ્યા હતા તેમ તેઓ વિશે હમણાં પણ ચેતવું છું. જેઓ એવા કામ કરે છે તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહીં, પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. આપણે જોયું કે આ પત્રમાં સુવાર્તા જ કેન્દ્રમાં હતી. ગલાતીઓના લોકો સંત પાઉલે તેમને સંભળાવેલી સુવાર્તાથી અવળે રસ્તે વળી ગયા હતા. કાયદેસર યહૂદીઓ ગલાતિયામાં સંત પાઉલને અનુસર્યા હતા અને સંત પાઉલે તેમને આપેલી સુવાર્તાથી અવળે રસ્તે વળી ગયા હતા. સંત પાઉલે ગલાતીઓને લખેલા પત્રમાં સુવાર્તા પર ભાર મૂકવામાં આવ્યો છે. પહેલા અધ્યાયમાં પાઉલે સંપૂર્ણ સુવાર્તાને જ કેન્દ્રમાં રાખી હતી. બીજા અધ્યાયમાં સુવાર્તાને પ્રતિપક્ષમાં રજૂ કરી હતી. ત્રીજા અધ્યાયમાં સુવાર્તાના યથાર્થ દર્શન કરાવ્યા અને ચોથા અધ્યાયમાં તેણે આપણને સુવાર્તા દ્રષ્ટાંત રૂપે બતાવી. ગમે તેમ પણ જેવા આપણે અધ્યાય 5 અને ત્યાર પછીના અધ્યાય 6માં આવ્યા, આપણે કહી શકીએ કે સુવાર્તાએ લણેલી ફસલ, વાવણી અને ફસલ લણીએ એ પાઉલનું રૂપક છે. સંત પાઉલ એ જ વાત કહે છે જે યાકૂબ તેના પત્રમાં કહે છે. યાકૂબ આ રીતે રજૂ કરે છે: ન્યાયપણાનું ફળ વાવણી છે. બીજા શબ્દોમાં યોગ્ય જીવન અથવા ન્યાયપણું આપણા જીવનમાં દેખાશે. જો આપણે આપણા જીવન બાણમાં યોગ્ય વાવણી કરીશું તો આપણા જીવન બાણ સમાન હોય તેવું છે. આપણે આપણા બાણમાં યોગ્ય બી વાવી શકીએ અથવા અયોગ્ય બી વાવી શકીએ. સંત પાઉલ કહે છે કે તમારા જીવનના બાણ તમને બે શક્યતાઓ રહેલી છે. તમે દેહના કામો ઉપજાવો અથવા આત્માના ફળો ઉપજાવો. જ્યારે તમારા જીવન બાણમાં આત્માના બીનું વાવેતર થયેલું છે તો તેનું પરિણામ ગલાતીઓના પત્રના 5મા અધ્યાયની 22મી કલમમાં કહે છે તેમ આત્માના ફળો હશે. હવે મિત્ર, 5મા અધ્યાયની 16મી કલમથી શું કહે છે તે સાંભળો. તો હું તમને કહું છું, આત્માને અનુસરીને જીવો, તો તમારા પાપી દેહ ઈચ્છે છે એવા પાપી કામો તમે નહીં કરો. આપણો દેહ આત્માથી વિરુદ્ધ ઈચ્છે છે અને આત્મા જે આપણા પાપી દેહની વિરુદ્ધ છે તે ઈચ્છે છે. આ બે ભિન્ન વસ્તુઓ એકબીજાની વિરુદ્ધ છે. તેથી તમે જે ખરેખર ઈચ્છો છો તે વસ્તુ તમે કરતા નથી. પરંતુ જો તમે આત્માથી દોરાશો તો તમે નિયમને આધીન નથી. આપણા દેહના કામ તો ખુલ્લા છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, વિશ્વાસઘાત, જૂઠ્ઠા ઈશ્વરની પૂજા, મેલી વિદ્યા, વેરભાવ, મુશ્કેલીઓ ઊભી કરવી, ઈર્ષા, અતિ ક્રોધ, સ્વાર્થીપણું, લોકોને એકબીજાની વિરુદ્ધ ઉશ્કેરવા, પક્ષાપક્ષી, અદેખાઈ, છાટકાઈ, વિલાસ અને આ પ્રકારના એવા કામ
જેમ મેં તમને પહેલાં જે રીતે ચેતવ્યા હતા તેમ અત્યારે ચેતવું છું. જે લોકો આવા કામો કરે છે તેઓનું ઈશ્વરના રાજ્યમાં સ્થાન નથી, પરંતુ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. એવાને વિરુદ્ધ કોઈ નિયમ નથી જે કહી શકે કે આ વસ્તુઓ ખોટી છે. જે લોકો ખ્રિસ્તના છે તેઓ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સુદ્ધા વધસ્તંભે ચડ્યો છે. તેઓએ તેઓની જૂની સ્વાર્થી લાગણીઓનો ત્યાગ કર્યો છે અને દુષ્ટ કામો જે તેઓ કરવા ઈચ્છતા હતા તેનો પણ તેઓએ ત્યાગ કર્યો છે. આપણને આપણું નવું જીવન આત્માથી પ્રાપ્ત થાય છે, તેથી આપણે આત્માને અનુસરવો જોઈએ. ઘમંડી થઈને એકબીજાને ખીજવવા જોઈએ નહીં. આપણે એકબીજા માટે મુશ્કેલી ઊભી ન કરવી જોઈએ અને ઈર્ષા ન કરવી જોઈએ. સંત પાઉલ દેહના કામો અને આત્માના ફળો વચ્ચેનો ભેદ બતાવે છે. 6 અધ્યાયમાં સંત પાઉલ આ દલીલને ચાલુ રાખે છે. પાઉલ આપણને કહે છે કે જ્યારે તમે સાચે જ ઈસુ ખ્રિસ્ત અને તેની સંપૂર્ણ સુવાર્તાને મળો ત્યારે તમે વધસ્તંભ આગળ ઈસુ ખ્રિસ્ત અને તેની સંપૂર્ણ સુવાર્તાને મળો છો. પ્રેરિત પાઉલ ગલાતીઓના 6 અધ્યાયમાં આપણને કહે છે કે જ્યારે તે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ આગળ મળ્યો, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય હું બીજા કશામાં અભિમાન કરું એવું ન થાવ. તેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જડાયેલું છે અને જગત સંબંધી હું. સંત પાઉલ ગલાતીઓના પત્રના અંતિમ 5 અને 6 અધ્યાયમાં જણાવે છે કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા સાચે જ સમજ્યા ત્યારે આપણને 2 વિકલ્પો હતા. આપણે તારણ પામેલા હોવા છતાં અને આપણે આત્મિક હોવા છતાં અને પવિત્ર આત્મા પામ્યા છતાં આપણે આપણા જીવનોમાં દેહના કામોના બી વાવી શકીએ અને ભ્રષ્ટાચાર કરી શકીએ, અથવા આપણે આત્માના ફળોના બી વાવી શકીએ અને જીવન લણી શકીએ. સંત પાઉલ 6 અધ્યાયમાં જણાવે છે કે સુન્નત એ વાદનો વિષય મુદ્દો નથી. વાદનો વિષય તો નવી ઉત્પત્તિ છે. શું તમે ખ્રિસ્ત ઈસુમાં નવી ઉત્પત્તિ છો? સંત પાઉલ બદલાણ અથવા નવા જન્મને આ પ્રમાણે વર્ણવે છે. જો કોઈ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. નિયમ શાસ્ત્રનો ચુસ્તપણે અમલ કરનારાઓને જેઓ ગલાતીઓને કહેવા પ્રયત્ન કરતા હતા કે તેઓએ આ કાયદા પાળવા અને ઉદ્ધાર માટે સુન્નત કરાવી, તેઓને સંત પાઉલ આ અગત્યની વાત કહી રહ્યા હતા. ગલાતીઓના પત્રનો 5મો અધ્યાયનો ભાગ જેઓ 6 અધ્યાયમાં છે તેઓ રોમિયોના પત્રના 7મા અને 8મા અધ્યાયમાં દેખી આવે છે, જ્યાં સંત પાઉલ તેના આંતરિક મનુષ્યત્વમાં ચાલેલી લડત વિશે આપણને કહે છે. આ પત્રના 7મા અધ્યાયમાં તે કહે છે કે કેમ કે જે સારું હું ઈચ્છું છું તે હું કરતો નથી, પણ જે ભૂંડું હું ઈચ્છતો નથી તે હું કર્યા કરું છું. સંત પાઉલે લખ્યું, તો મને એવો નિયમ માલુમ પડે છે કે સારું કરવા હું ઈચ્છું છું ત્યારે ભૂંડું હાજર હોય છે. હવે મને લાગે છે કે આ ખુલ્લું સત્ય છે. સંત પાઉલ ગલાતીઓના પત્રમાં આ જ વાત આપણને કહી રહ્યા છે કે તેમણે રોમિયોને કહ્યું હતું. પ્રિય મિત્ર, આ ફકરો ઘણો વાસ્તવિક છે. તેઓ આપણને કહે છે કે જ્યારે તમે પવિત્ર આત્મા પામો ત્યારે તમારો માનવી સ્વભાવ ઈશ્વરની મદદ વગર નિર્મૂળ થતો નથી. તે તમારાથી અલગ કરાતો નથી. સંત પાઉલ રોમી 7મા અધ્યાયમાં કહે છે તેમ ભૂંડું તમારી પાસે હાજર છે. તમારામાં આ 2 સ્વભાવ એકબીજા સાથે લડે છે. આપણામાં ચાલતી આ લડાઈના દબાણથી આપણે ક્યારેય મુક્ત થતા નથી. આ ઘણું વાસ્તવિક છે. તેનો અર્થ આપણા આંતરિક મનુષ્યત્વમાં દરરોજ લડાઈ ચાલી રહી છે. હવે મિત્ર, એક ભાઈ વિશ્વાસી બન્યા અને તેમને પૂછ્યું કે તમને કેવું લાગે છે? ભાઈએ જવાબ આપ્યો, મારામાં એક સફેદ કૂતરો અને એક કાળો કૂતરો છે જે લડે છે. એવું લાગે છે મને. તે ભાઈને ફરી પૂછવામાં આવ્યું કે કોણ જીતી રહ્યું છે? તે ભાઈએ જવાબ આપ્યો, હું જેને વધારે ખોરાક ખવડાવું છું તે જીતી જાય છે. હવે મિત્ર, આ તો સારી ઈશ્વર વિદ્યા છે. સંત પાઉલ આપણને કહી રહ્યા છે કે આપણા આંતરિક મનુષ્યત્વમાં 2 સ્વભાવ રહેલા છે, એક દેહનો અને એક આત્માનો. તેઓ લડી રહ્યા છે કારણ કે તેઓ એકબીજાથી વિરુદ્ધ છે.
ઈસુ ખ્રિસ્તના દરેક અનુયાયીના મનમાં આ સંઘર્ષ ચાલી રહ્યો હોય છે. પહાડ પરના ભાષણમાં ઈસુ ખ્રિસ્ત સાંકડા માર્ગ અને પહોળા માર્ગ વિશે કહે છે. તે તમને મિત્ર યાદ હશે. ઘણા આ રૂપક સુવાર્તિક રીતે ઉપદેશમાં આપે છે. આપણે પાપીઓને કહીએ છીએ, તમે પહોળા માર્ગ પર છો જે નરક તરફ જઈ રહ્યો છે. તમારે સાંકડો રસ્તો જે સ્વર્ગ તરફ દોરી જાય છે તે પર ચાલવું જોઈએ. જ્યારે આપણે પહાડ પરના ભાષણોને ઝીણવટથી કાળજીપૂર્વક જોયું ત્યારે આપણે શીખ્યા કે શિષ્યોને આપેલું તે શિક્ષણ તેઓને બતાવવામાં આવી રહ્યું છે કે કેવી રીતે ઈસુ ખ્રિસ્તના ઉકેલનો ભાગ બનવું અને દુનિયાના પ્રશ્નો માટે ઈસુ ખ્રિસ્તના જવાબનો ભાગ બનવું. ઈસુએ તેમને શીખવ્યું હતું કે તેથી મારા શિષ્યો, તમે વિચારી શકો કે મારા નિરાકરણના ભાગરૂપે ત્યાં એક સરળ રસ્તો છે. તમે પહોળા દરવાજેથી પ્રવેશી શકો છો અને પહોળા રસ્તે મુસાફરી કરતાં ઓછામાં ઓછા વિરોધની હદને અનુસરી રહ્યા છો. પરંતુ તે રીતે મારા નિરીક્ષણનો અથવા તો મારા નિરાકરણનો ભાગ તમે ક્યારેય નહીં બનો. પેલો પહોળો માર્ગ ક્યાંય દોરી જશે નહીં. તે શિક્ષણ શિષ્યોને આપવામાં આવ્યું હતું. અહીં એક બીજો મોટો પરિચ્છેદ આત્મિક લોકોને અપાયો છે કે જેનો વારંવાર પાપીઓને બોધ કરવામાં આવે છે. ગલાતીઓના પત્રના 6 અધ્યાયમાં આ જાણીતા શબ્દો કલમ 7 અને 8 મળે છે. ભૂલોમાં ઈશ્વરની મસ્કરી કરાય નહીં. કોઈ માણસ જે વાવે છે તે જ તે લણશે. કેમ કે જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે, પણ જે આત્માના અર્થે વાવે તે આત્માથી અનંત જીવન લણશે. આત્મિક લોકોને એક વિકલ્પ છે. સંત પાઉલે કોરિન્થીઓને કહ્યું, સાંસારિક માણસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી, માટે તે તેમને સમજી શકાતું નથી. એક કૂતરો ભસે છે કારણ કે તે કૂતરો છે. એક પાપી પાપ કરે છે કારણ કે તે પાપી છે. દૈહિક માણસ છે તે બીજું શું કરી શકે? પરંતુ જેઓ આત્મિક છે તેઓને સંત પાઉલ કહે છે, આત્મામાં ચાલી શકો છો અથવા દેહમાં ચાલી શકો છો, પરંતુ પસંદગી તમારે કરવાની છે. જ્યારે આત્મિક માણસ દેહમાં ચાલે છે ત્યારે સંત પાઉલ કહે છે તે સાંસારિક છે. તમારે દેહમાં રહેવાનું નથી અને દેહમાં ચાલવાનું નથી. દેહના કામો કરવાના નથી. ભલે ત્યારે કૃત્ય કરવાનું પસંદ કરી શકો છો, કારણ કે તમે સ્વતંત્ર ઈચ્છાશક્તિવાળા વ્યક્તિ છો. સંત પાઉલ આપણને કહે છે કે આપણે જેઓ આત્મિક છે તેઓએ આત્માથી જીવવું જોઈએ. સંત પાઉલે જેવો આ પત્ર પૂરો કર્યો કે તેણે આપણને છટાદાર સરખામણી આપી, જેને તે કહે છે દેહના કાર્યો અને આત્માના કાર્યો. સંત પાઉલ જે કહે છે તે મને ગમે છે. આત્માના ફળ તે 9 છે. પ્રથમ 3 આપણને તેમાં જોવા ઉત્સાહિત કરે છે. તે છે પ્રેમ, આનંદ અને શાંતિ. આજે ઘણા બધા જેને પ્રેમ કહે છે તેને અહીં સંત પાઉલ પ્રેમ કહેતો નથી. પાઉલ તે આગાપે પ્રેમ વિશે વાત કરે છે, જેને તેણે 1 કોરિન્થી 13 અધ્યાયમાં વર્ણવ્યો છે. સંત પાઉલના મત પ્રમાણે જ્યારે તમે આ પ્રેમને અનુભવો છો ત્યારે તમે અમર પ્રેમનો અનુભવ કરી રહ્યા હો છો, કારણ કે તે બિનશરતી છે. એવો પ્રેમ જેને અટકાવી ન શકાય, કારણ કે તમે જેને ચાહો છો તેને માટે પ્રેરણાદાયી છે. જ્યારે આ આગાપે પ્રેમ તમારા જીવનમાંથી બહાર વહે છે ત્યારે તે પ્રેમ આત્માનું ફળ છે. તે પ્રેમ તમારામાંથી નથી આવતો, પરંતુ ઈશ્વરમાંથી આવે છે. મિત્ર, મારા મત પ્રમાણે આપણે જ્યાં સુધી હકીકતનું જ્ઞાન ન મેળવીએ ત્યાં સુધી આગાપે પ્રેમ કરી શકતા નથી, પરંતુ ઈશ્વર આપણી મારફતે તે રીતે પ્રેમ કરી શકે છે. જેમ જેમ તમે લોકો સાથે સંપર્કમાં આવો છો તેમ તેમ તમારામાંથી આગાપે પ્રેમ વ્યક્ત થાય છે. લોકો સાથેના સંબંધમાં તમારા જીવનમાંથી તે પ્રેમ જ્યારે વ્યક્ત થાય છે તે તમારાથી નથી, તે તો પવિત્ર આત્માથી છે. તે તો તમારા આત્માનું ફળ છે. પછી સંત પાઉલ કહે છે આનંદ એ આત્માનું ફળ છે. શું તમને ક્યારેય આનંદના અનુભવ વિશે આશ્ચર્ય થયું છે? કેટલાક માને છે આનંદ આકાશથી જથ્થામાં પડે છે અને ભેદભાવ વગર ચોક્કસ લોકો પર ઉતરે છે. મિત્ર, યાદ રાખો, તેઓ જૂઠ્ઠા છે. પવિત્ર શાસ્ત્ર આપણને આ પ્રમાણે શીખવતું નથી.
પવિત્ર શાસ્ત્ર બાઇબલ શીખવે છે આનંદ આપણા જીવનોમાં આવે તે પહેલાં ત્યાં કારણો હોય, હેતુ હોય, શરતો હોય. જ્યારે અમે ઝીણવટથી નિરીક્ષણ કર્યું, અમે તેઓમાંનું એક જોયું. સંત યોહાનની સુવાર્તામાં ઉપલી મેળીના પ્રવચનમાં જોયું હતું, જ્યાં ઈસુએ શિષ્યોને કહ્યું, ફળ ઉપજાવવા વિશે તે તેઓને કેટલીક બાબતો કહી રહ્યા છે. તમારો આનંદ સંપૂર્ણ થાય ત્યારે દુઃખ અનિવાર્ય છે, પરંતુ પીડા ઐચ્છિક છે. ઈસુના મતે જ્યારે તમારા સંજોગો ભયંકર હોય, તેવા ભયંકર સંજોગો હોવા છતાં પણ તમે આનંદનો અનુભવ કરી શકો. તમારા માટે પીડા ઐચ્છિક છે, કારણ કે પવિત્ર આત્મા તમને આનંદ આપી શકે છે, જે આત્માનું ફળ છે. પવિત્ર આત્માએ તમારામાં વાસો કર્યો છે, તેની તમે સાક્ષી છો. આનંદ ક્યારેય સુખ સાથે ભેળસેળ થઈ શકે નહીં. આ કલમમાં સંત પાઉલ આપણને કહી રહ્યો છે કે પવિત્ર આત્મા તમારા હૃદયમાં છે. તેથી જ સંત પાઉલ ફિલિપીઓને આનંદ વિશે લખી શક્યો. તે એવા પ્રકારનો આનંદ છે જે હકીકતમાં વસંતની જેમ પાંગરે છે. સંત પાઉલ જેલમાંથી પ્રેરિતોનો આનંદ લખી શક્યો. જેલમાંથી સંત પાઉલ વારંવાર પ્રેમની વાત આ પત્રમાં રજૂ કરે છે. જો મિત્ર તમે જેલમાં હો, ખાસ કરીને રોમનોની જેલમાં, શું તમે માનો છો કે તમે કોઈને પત્ર લખો, તેઓ કહી શકે તે જે બધું કહે અને તે પણ આનંદ વિશે કહે છે, તેને એટલો આનંદ થતો હશે ખરો? સંત પાઉલે આવા આનંદથી લખ્યું, કારણ કે આનંદ તો આત્માનું ફળ છે અને સંત પાઉલ ઈશ્વરના પવિત્ર આત્માથી ભરપૂર હતો. તેથી આપણા ગમે તેવા સંજોગો હોય, હું અને તમે પણ આત્માથી ભરપૂર થઈ આનંદિત હોઈ શકીએ. હવે આપણે સંત પાઉલે ગલાતીઓની મંડળીને લખેલા પત્રના અંતમાં આવ્યા છીએ. સંત પાઉલે યાદી બનાવેલા આત્માના 9 ફળો જોઈએ. પહેલા 2 પ્રેમ અને આનંદ છે. પછીનું આત્માનું ફળ સંત પાઉલ આપણને આપે છે તે શાંતિ છે. જ્યારે સંત પાઉલે ફિલિપીઓને પત્ર લખ્યો ત્યારે તે શાંતિ માટે શરતો કહે છે. ગલાતીઓના પત્રમાં શાંતિ જે આત્માનું ફળ છે તે માટેની શરત તો પવિત્ર આત્મા પોતે છે. જો તમે પવિત્ર આત્મા પામ્યા હો તો તમને એવા સમયે શાંતિ હોય છે કે જે સમયે કુદરતી શાંતિ સંભવિત નથી હોતી. સંત પાઉલ આને આ પ્રમાણે કહે છે, શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે, શાંતિ જે માનવીની સમજ શક્તિની બહાર છે. સંત પાઉલના મતે જ્યારે તમને આ પ્રકારની શાંતિ હોય છે ત્યારે લોકો તમારી તરફ જોશે અને કહેશે, મને ખબર નથી તમારી શાંતિ ક્યાંથી આવે છે. તમે જેને કહી શકો આ શાંતિ જે સાચા અર્થમાં સમજાતી નથી, કારણ કે તમારી શાંતિ તો પવિત્ર આત્મા તરફથી છે. પ્રિય મિત્ર, પ્રેમ, આનંદ અને શાંતિ વિશે કહ્યા પછી સંત પાઉલ આત્માના 3 ફળની યાદી આપે છે. પ્રથમ 3 બાબતો તમને પોતાનામાં નિહાળવા વિશે કહે છે, કારણ પ્રેમ, આનંદ અને શાંતિ મનુષ્યની અંદરથી આવે છે અને પવિત્ર આત્મા તેનું ઉદ્ભવ સ્થાન છે. આત્માના બીજા ફળો સહનશીલતા, માયાળુપણું અને ભલાઈ એ તમારા લોકો સાથેના વ્યવહારમાં દેખાવાના છે. હું કુદરતી રીતે સહનશીલ વ્યક્તિ નથી. હું સહનશીલ હોઈ શકું છું. લોકો વિચારે છે કે હું ધીરજવાન છું, પણ સાચે જ હું એવો નથી. દેહમાં, મારા માનવી સ્વભાવમાં પ્રભુની મદદ વગરનો ગઈકાલે હું બધું ઈચ્છતો અને મારા માર્ગમાં ઈચ્છતો. જો તમે એક બતકને જુઓ જે તળાવમાં તરતી હોય, બતક બહારથી શાંત અને હલનચલન ન કરતી હોય તેવી શાંત લાગણીવાળી હોય, પણ પાણીની સપાટી નીચે બતકના પણ પગ જાણે ઝડપથી હાલતા હોય છે. હું બતક જેવો જ શાંત દેખાય છે, પણ હું શીખ્યો છું કે શાંતિ પવિત્ર આત્માથી મળે છે. આ શાંતિ એ ઈશ્વર સાથેના આપણા સંબંધોનું પરિણામ છે. જે શાંતિ ઈશ્વરને અથવા તો ઈશ્વરની સાથે આપણને લઈ જાય છે. શું તમારે ક્યારેય બાળકના વિકાસને માટે થોભવું પડ્યું છે? જ્યારે લોકો સાથેના સંબંધોમાં તમારી શાંતિ કામ કરે, જ્યારે તમે પ્રભુને કહ્યું હોય કે કોઈના માટે કશું કરે, ત્યારે તમારે એવા પ્રકારની શાંતિની જરૂર છે જેને પ્રેમથી રાહ જોતી શાંતિ તરીકે ઓળખી શકાય. આપણા બાળકો આત્મિક રીતે પુખ્ત બને તે માટે આપણે થોભ્યા હોઈએ ત્યારે આપણે શાંત રહેવું સરળ હોતું નથી.
કુદરતી બાબત તેઓને જબરજસ્તીથી અટકાવતી રાખતી હોય છે. વિશ્વાસ કરવામાં, કાર્ય કરવામાં, વિશ્વાસની કવાયત કરવામાં, કારભારીપણામાં અથવા વિશ્વાસમાં કંઈક કરવા તેઓને દબાણ કરો. ગમે તેમ ઘણીવાર આપણે પ્રભુ આગળ થોભવું પડે છે કે તે આપણા બાળકોના જીવનમાં કાર્ય કરે. પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચનો આપણને સલાહ આપે છે, ઈશ્વર પર વિશ્વાસ રાખો, થોભો. ઘણી વખત તમારે જે કરવું જોઈએ તે કરી ચૂક્યા છો. પ્રેમ થોભે છે, તેમ કરવા ધીરજથી કામ લે છે. એવા પ્રકારની ધીરજ જે અસાધારણ હોય છે, કારણ તે આત્માનું ફળ છે. આપણને કહેવામાં આવ્યું છે કે તે દયાળુપણું લોહીની સગાઈ અથવા કુટુંબ માટેના શબ્દોથી આવે છે. પ્રિય મિત્ર, આત્માનું આ ફળ આપણા માનવીય સંબંધો સાથે કાર્ય કરવાનું છે, અને તે તો ભલાઈ છે. તે એક પ્રકારની ભલાઈ છે કે જે પવિત્ર આત્મા તમારામાં રહે છે તેની હકીકતનું પરિણામ છે. નવો કરાર કહે છે, ઈસુ ભલું કરતો ફર્યો. સારું કરવામાં કંઈ ખોટું નથી. સારા કૃત્યો આપણને બચાવી શકતા નથી, પરંતુ સારા હોવું અથવા સારા કામ કરવા તે ખોટું નથી. ભલાઈ એ તો આત્માનું ફળ છે. બીજા કોઈ પણ કારણસર તે કરતાં પવિત્ર આત્માનો વાસો હોય તેના પરિણામ સ્વરૂપ વધારે ભલાઈ જોવા મળે છે. જ્યારે આપણે અંદર નજર કરીએ છીએ, આત્માનું ફળ પ્રેમ, આનંદ અને શાંતિ છે. જ્યારે આપણે ચારે તરફ નજર કરીએ છીએ ત્યારે આત્માનું ફળ સહનશીલતા, માયાળુપણું અને ભલાઈ છે. જ્યારે આપણે ઉપર તરફ દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે આત્માનું ફળ વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ છે. હવે આપણે વિશ્વાસુપણાનો વિચાર કરીએ. બીજા શબ્દોમાં, સારી આવડત એ વિશ્વાસનીયતા છે. આ ફળની આ ટીકા હોઈ શકે. તે પ્રકારનો વિશ્વાસ અથવા વિશ્વાસુપણું આત્માના ફળ રૂપે મારી સાથે વધારે વ્યવહાર કરે છે, કારણ કે મારું બદલાણ થયું તે પહેલાં મારામાં કોઈ પ્રકારે શિસ્ત નહોતી. હું સંપૂર્ણપણે કાબુ બહાર હતો. મારા બાળપણના વર્ષોમાં હું એક અસભ્ય છોકરો હતો. ગમે તેમ પણ મારા જીવનમાં સંપૂર્ણ રીતે કોઈ શિસ્ત નહોતી. જ્યારે હું બદલાણ પામ્યો અને મારા જીવનમાં પવિત્ર આત્માએ વાસો કર્યો, ત્યારે મેં મારા જીવનમાં શિસ્ત આવતી નિહાળી, અને તે શિસ્તના પરિણામ રૂપે વિશ્વાસનીયતા આવી. જ્યારે તમે તમારા હાથ ઊંચા કરી દો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને બિનશરતી રીતે શરણે જાઓ, ત્યારે જગત તમારા માટે મરી ગયેલું છે અને તમે જગત માટે મરી ગયેલા છો. તેના બંધ થતા વાક્યમાં સંત પાઉલ કહે છે, હવેથી કોઈ મને તસ્દી ન આપે, કેમ કે મારા શરીર પર પ્રભુ ઈસુના ચિહ્નોની છાપ મારેલી છે. તે જે કહે છે તે, મારા શરીરમાં મેં જે છાપ મરાવી છે તે, પ્રભુ ઈસુ પ્રત્યેની મેં માથે લીધેલી જવાબદારીઓને સાબિત કરે છે. તે છાપ સત્યતાને રજૂ કરે છે. પ્રિય મિત્ર, જ્યારે હું તેના વધસ્તંભ આગળ ઈસુ ખ્રિસ્તને મળ્યો ત્યારે મેં તેના પ્રત્યેની જવાબદારી માથે લીધી. ઈસુ ખ્રિસ્તની મારફતે હું હવે નવી ઉત્પત્તિ છું. ખ્રિસ્તમાં આપણા નવા જીવનની અગત્યની બાબત સુન્નત નથી, પરંતુ નવી ઉત્પત્તિ છે. ખ્રિસ્તના અનુયાયીઓને બે શક્યતાઓ છે, નવી ઉત્પત્તિ અથવા ભ્રષ્ટાચાર. આ બે ભયાનક શક્યતાઓની વચ્ચેનો તફાવત પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ આગળ જુદો પડે છે. હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું, તો પણ હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને હવે દેહમાં જે મારું જીવન તે ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી જ છે. તેણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે સારું પોતાનું અર્પણ કર્યું. આ રીતની વિશ્વાસની કબૂલાત જ નવા જન્મેલા માટે નવી ઉત્પત્તિ અને ભ્રષ્ટાચાર વચ્ચેનો તફાવત બતાવે છે. આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્તની શિસ્તને કાબૂમાં રાખે છે. મારો સમય થઈ ગયો છે મિત્ર, પરંતુ મને વિશ્વાસ છે કે તમે તે સંત પાઉલની માફક કહો, ગલાતીઓને લખેલા આ મહાન પત્રનો અભ્યાસ કરો. વારું મિત્ર, ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો,
અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.